જય જવાન જય કિસાન। આપણે આવી ગયા છીએ હલેન્ડાની બાજુમાં ગામ હોડથલી। નંદનગીરી બાપુ જીવન જ્યોત ગૌશાળા ચલાવી રહ્યા છે ને ગૌશાળામાં મોટર ફસાણી છે। આપણે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે મિત્રો। બાપુએ અને અહીંયા ગૌશાળાના માણસોએ મોટર કાઢવાની કોશિશ ને કુસ્તી કરેલી। જીસીપીએ પાઇપ બાંધીને તાકાત અજમાવેલી પણ પાઇપ તૂટી ગયો। તૂટી ગયેલો પાઇપ આમ તમે જોઈ શકો છો કે સામે દેખાઈ રહ્યો છે ઝાડવા બાજુ। અમે આવીને સાપડો માર્યો, તાકાત અજમાવી, પાઇપ લાંબો થઈ રહ્યો છે, મોટર નથી આવી રહી, કેબલ નીકળી ગયો છે। થોડો આવીને અમે કેબલ કાઢ્યો। હવે મોટર ને પાઇપ બે વસ્તુ છે। મોટર પાસે અમને પાણા બતાવી રહ્યા છે। ધીમી ગતિએ મોટર પાછી જઈ રહી છે। 3-4 પાણા મોટરના ફરતે હોય એવું લાગી રહ્યું છે। તાકાત અજમાવી રહ્યા છીએ પણ પાઇપ લાંબો થાય છે। પાનું ઉતાર્યું છતાં મોટર નથી હલતી। પાછી મારીને તાકાત અજમાવી તેમ છતાં પણ મોટર પાનામાં પકડ નથી થતી કે નથી ખેંચાતી। અમે મોટર ફરતે પાણા ખેરવાની કુસ્તી કરી રહ્યા છીએ અને મોટરનો પાઇપ પકડીને તાકાત પણ કરી રહ્યા છીએ પણ મોટર કાંઈ રિસ્પોન્સ આપતી નથી। પાઇપને ફૂલ હત્તાણ કરીને હજી એક વખત મોટર કાઢવાની કુસ્તી કરીશું પણ ફૂલ પાઇપ હત્તાણ કર્યો એ ભેગો જ પાઇપ ખેંચાઈ ગયો છે। હવે પાઇપ ખેંચ્યા બાદ જ ખ્યાલ આવશે કે પાઇપ નિપ્પલમાંથી ખેંચાઈ ગયો કે આટામાંથી। પાઇપ 300 ફૂટ ઉતારેલો છે। આપણે મોટરની ફરતે પથ્થર હોવાને કારણે પંપ જે રોટર આવે તે રોટર માંથી આ પંપનું ખોળું વળી ગયું ને વળી જવાના કારણે મોટરની ઘોડીમાંથી આટા ખેંચાઈ ગયા।